Period. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुन्दार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निदातार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 57મો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી, તે પછીથી બ્રહ્મદેવજીની ટીકા પણ કરી અને આજે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે એનો વિસ્તાર કર્યો છે એ શરૂ કરીએ છીએ. 57મી ગાથાની અંદર તપ, વ્રત અને શ્રુતમાં લીન થવા માટે પ્રેરણા કરવામાં આવી અને એનું કારણ સમજાવતા કહે છે કે જેથી કરીને તપ, શ્રુત અને વ્રતને ધારણ કરનાર આત્મા ધ્યાનરૂપી રસની ધુરાને ધારણ કરનાર થાય છે. ધ્યાન કરી શકે છે, ધ્યાનમાં વિશેષ એકાગ્રતા કરી શકે, ધ્યાનમાં જ એ આખો પુરુષાર્થ કરી શકે છે. કોણ? કે જે તપ, શ્રુત અને વ્રતને ધારણ કરે છે તે. એટલે કહે છે કે તે કારણથી તે પરમ ધ્યાનની પ્રાપ્તિ માટે નિરંતર તપ, શ્રુત અને વ્રત એ ત્રણમાં લીન થાવ. તો આજે પછી ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. પછી ગુરુદેવ કહે છે અહીંયા બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, એના પાના નંબર 267 ઉપર શરૂઆતમાં કહે છે કે ધ્યાન કરનાર પુરુષનું લક્ષણ તથા ધ્યાનની સામગ્રીનું વર્ણન પૂર્વે અનેક પ્રકારે કર્યું છે, છતાં ફરીથી ચૂલિકા અને ઉપસંહાર રૂપે તેનું કથન કરે છે. અનાદિથી આત્માને ચૂકીને વિકારમાં એકાગ્રતા કરી રહ્યો છે તે ઊંધું ધ્યાન છે, તે સંસારનું કારણ છે અને રાગ રહિત ચિદાનંદ સ્વરૂપનું ભાન કરીને તેમાં રાગ રહિત એકાગ્રતા કરવી તે મોક્ષના કારણભૂત ધ્યાન છે. તે ધ્યાન કરનાર ધ્યાતા પુરુષનું તથા ધ્યાનની સામગ્રીનું વર્ણન કરે છે. 57મી ગાથાના ગાથાર્થમાં એટલે કે ગાથા ભાવાર્થમાં કહે છે કે કારણ કે તપ, શ્રુત અને વ્રતનો ધારક જે આત્મા છે તે જ ધ્યાનરૂપી રથની ધુરાને ધારણ કરવા વાળો થાય છે. તે માટે હે ભવ્યજનો, તમે તે ધ્યાનની પ્રાપ્તિને અર્થે નિરંતર તપ, શ્રુત અને વ્રત એ ત્રણેયમાં તત્પર થાઓ. ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શન વગર ધ્યાન હોતું નથી. સમ્યક દર્શન વગર ધ્યાન હોતું નથી. અહીં તો સમ્યક દર્શન ઉપરાંત મુનિ દશાના ધ્યાનની વાત લીધી છે, કેમ કે ધ્યાનને મોક્ષનું કારણ બતાવવું છે. સમ્યક દ્રષ્ટિને ભાન છે કે અંતરમાં મારું જ્ઞાયક ચૈતન્ય તત્વ જ ઉપાદેય છે. એ વાત તો સમ્યક દ્રષ્ટિને બરાબર ખ્યાલ છે, કેમ કે સમ્યક દર્શન એને પ્રગટ કર્યું એ પહેલા એવો એને નિર્ણય થયો છે કે હું જ્ઞાયક છું, હું શુદ્ધ છું, પૂર્ણ છું, પવિત્ર છું, સિદ્ધ સમાન છું. એટલે એને અંતરમાં એ નિર્ણય થયા પછીથી એવી અનુભૂતિ કરી છે. એટલે એને અંતરમાં મારું જ્ઞાયક ચૈતન્ય તત્વ જ ઉપાદેય છે એનું ભાન તો છે,
પણ મુનિની વાત વિશેષ છે. રાગની વૃત્તિ ઉઠે તે હેય છે. આવા ભાનપૂર્વક સમ્યક દ્રષ્ટિને ધર્મ ધ્યાન હોય છે. પણ એમાં મુનિની વાત કરીએ તો મુનિને તો ઉત્કૃષ્ટ ધ્યાન હોય છે. ચોથા ગુણસ્થાને પાંચમા ગુણસ્થાને ક્યારેક ક્યારેક નિર્વિકલ્પ ધ્યાન હોય છે, ત્યારે મુનિને તો વારંવાર એ હોય છે. અંતર્મુહૂર્તમાં તો સ્વરૂપને સ્પર્શે છે. એટલે એવા મુનિના ધ્યાનની વાત લેવી છે. અને એ ધ્યાન, મુનિના ધ્યાન જે છે, જે સાતમા ગુણસ્થાનની દશા છે, એ અતિ મહત્વની છે. ત્યાંથી જ પછી આગળ વધી અને શ્રેણી ચડે છે. તો કહે છે કે ધ્યાન કરનાર મુનિ બાહ્ય અભ્યંતર તપ સહિત હોય છે. પહેલી વાત તપની લીધી, પછી શ્રુતની અને પછી વ્રતની, એમ ત્રણ વાત લેવાની છે ને. તો કહે છે કે મુનિ બાહ્ય અભ્યંતર તપ સહિત હોય છે. જ્ઞાયક ચિદાનંદ સ્વરૂપમાં ઝૂલતા ભાવલિંગી સંતને, દ્રવ્યલિંગ તો ચોખ્ખું છે 28 મૂળ ગુણ સહિત, પણ એવું જ ભાવલિંગ છે, સાતમા ગુણસ્થાનની દશા છે. એટલે એમ એ સ્વરૂપમાં ઝૂલતા ભાવલિંગી સંતને અહીં ધ્યાતા કહ્યા છે. તે મુનિ તપ, શ્રુત અને વ્રત એ ત્રણ સહિત હોય છે. અંતરમાં નિર્વિકલ્પ શાંતિનું વેદન તે અભ્યંતર તપ છે, તથા 12 પ્રકારના તપ તે વ્યવહાર તપ છે. આ બાહ્ય અભ્યંતર તપ તે ધ્યાનની સામગ્રી છે. બાહ્ય અભ્યંતર તપ તે ધ્યાનની સામગ્રી છે. એના વિના ધ્યાન થાય નહીં. વળી અંતરમાં જ્ઞાયક સ્વરૂપના સ્વસંવેદન રૂપ ભાવશ્રુત જ્ઞાન છે, અને ભગવતી આરાધના વગેરેનું જ્ઞાન તે દ્રવ્યશ્રુત છે. એવું દ્રવ્ય અને ભાવશ્રુત તે પણ ધ્યાનની સામગ્રી છે. બાહ્ય અભ્યંતર તપ એ પણ ધ્યાનની સામગ્રી છે, અને દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત એ પણ ધ્યાનની સામગ્રી છે. તપ અને શ્રુત એ બંને ધ્યાનની સામગ્રી છે. તપમાં બાહ્ય અને અભ્યંતર એમ 12 પ્રકારના ધ્યાનની વાત લીધી, અને શ્રુતની અંદર દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત એમ બંને પ્રકારના શ્રુતની વાત લીધી. એટલે એ ધ્યાનની સામગ્રી છે. અને હવે આગળ કહે છે કે વળી તપ તે પણ મુનિને ધ્યાનની સામગ્રી છે. અહીં મુનિના સવિકલ્પો 5 મહાવ્રતને દેશ વ્રત કહ્યા છે. ગુરુદેવ સ્પષ્ટતા કરતા કહે છે કે અહીં દેશ વ્રતનો અર્થ શ્રાવકના વ્રત ન સમજવો. અને આપણે પણ એ વખતે વાત એ રીતે જ લીધી હતી બ્રહ્મદેવજીની ટીકામાં, કે એ શ્રાવકના જે એક દેશ વ્રત જે છે એ ન લેવા, એ અતિચાર સહિત હોય છે, એની વાત નથી. અહીંયા મુનિના વ્રત જ છે, પણ એને એક દેશ કયા છે. અને પછી શિષ્યએ એના સંબંધીનો પ્રશ્ન કર્યો, તો એનું સમાધાન પણ ટીકાકારે આપ્યું કે શા માટે એને એક દેશ કયા છે. એટલે છે તો મુનિના એ 5 મહાવ્રત જે કહેવામાં આવ્યા છે તે જ છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે અહીં મુનિના સંકલ્પ વિકલ્પો સવિકલ્પો, અહીં મુનિના સવિકલ્પો એમાં જેમાં વિકલ્પ રહ્યો છે તેવા મુનિના વિકલ્પ સહિતના એ મહાવ્રતને દેશ વ્રત કહ્યા છે. કેમ કે 5 મહાવ્રત છે, મુનિ છે, તો છઠ્ઠા ગુણસ્થાનની દશામાં પોતાને જે 5 મહાવ્રત છે એની સભાનતાનો વિકલ્પ તો હોય છે. એની સભાનતાનો વિકલ્પ હોય છે. તો કહે છે કે અહીં મુનિના સવિકલ્પ 5 મહાવ્રતને દેશ વ્રત કહ્યા છે. અહીં દેશ વ્રતનો અર્થ શ્રાવકના વ્રત ન સમજવો, પણ મુનિને વ્રતનો શુભ ભાવ છે તેને દેશ વ્રત કહ્યા છે. એને દેશ વ્રત કહ્યા છે. તથા રાગ રહિત દશા તે નિશ્ચયથી વ્રત છે, અને તે વ્રત પણ ધ્યાનની સામગ્રી છે. અંતરના ચિદાનંદ સ્વભાવના અનુભવમાં લીનતા રૂપ જે ધર્મ ધ્યાન છે, તે ધ્યાનની ધુરાને ધારણ કરવામાં સમર્થ મુનિરાજ
વ્રત, તપ અને શ્રુત એવી 3 સામગ્રી સહિત હોય છે. ચોથા પાંચમા ગુણસ્થાને જો કે ધર્મ ધ્યાન હોય છે. ચોથા પાંચમા ગુણસ્થાને જો કે ધર્મ ધ્યાન હોય છે, પણ મુનિ જેવું ઉત્કૃષ્ટ ધ્યાન ત્યાં હોતું નથી. માટે સ્વરૂપની ધુરાને ધારણ કરવામાં સમર્થ તો આત્માના સ્વરૂપમાં ઝૂલનારા મુનિઓ છે. જો ગુરુદેવે બીજી વખત આ કહ્યું કે આત્માના સ્વરૂપમાં ઝૂલનારા, પહેલા પણ એમ જ કહ્યું. સામાન્ય રીતે આપણે બધા એમ બોલતા હોઈએ છીએ કે 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા, એમ બોલીએ છીએ. પણ અહીંયા ગુરુદેવ 7મા ગુણસ્થાનમાં જે મુનિ છે એના માટે એમ કહે છે કે સ્વરૂપમાં ઝૂલનારા મુનિઓ, એમ શબ્દ પ્રયોગ કર્યો છે. એમ નથી કહ્યું કે 6ઠે 7મે. શું કે છે કે સ્વરૂપની ધુરાને ધારણ કરવામાં સમર્થ તો આત્માના સ્વરૂપમાં ઝૂલનારા મુનિઓ છે, અને તે મુનિ વ્રત, તપ, શ્રુત સહિત હોય છે. માટે હે સંતો, એ ધ્યાનની પ્રાપ્તિને માટે તમે તે તપ, શ્રુત અને વ્રતમાં તત્પર થાઓ. આ તો જે ગાથાનો જે ભાવ જે છે એ પહેલા તો ગુરુદેવે અહીંયા સ્પષ્ટ કર્યો છે. તપ, શ્રુત અને વ્રતને ધારણ કરનાર આત્મા ધ્યાન રૂપી ધુરાને ધારણ કરવા સમર્થ થાય છે. માટે હે ભવ્યો, તે ધ્યાનની સિદ્ધિને અર્થે તપ, શ્રુત અને વ્રત એ ત્રણેયના સમુદાયમાં સર્વકાળ તત્પર થાઓ. હવે તે તપ વગેરેનું વિશેષ વર્ણન કરે છે. તો પહેલી વાત અહીંયા તપની લીધી છે. પહેલા નિરુપાધિક અસંગ ચિદાનંદ તત્વ દ્રષ્ટિમાં આવ્યું છે, અને પછી તેમાં લીનતા થતા મુનિ દશા પ્રગટી છે. એવી મુનિ દશામાં આત્માના આનંદમાં ઝૂલતા ઝૂલતા 12 પ્રકારના તપ હોય છે. 6 બાહ્ય અને 6 અભ્યંતર. તેમ પહેલા 6 બાહ્ય તપની વાત કરતા ગુરુદેવ કહે છે કે અનશન એટલે આહારની વૃત્તિ ન ઉઠવી, તે અનશન તપ છે. અવમૌદર્ય એટલે અંતરમાં તો કષાય અને રાગને ઉણોદર કરી નાખ્યા છે, એટલે કે કષાયને દૂર કર્યા છે. ત્યાં શુભ વૃત્તિ ઉઠતા ઉણોદર તપ થાય છે. ભૂખ કરતા ઓછું ખાવું એને આપણે ઉણોદરી તપ કહીએ છીએ. ઊણું એટલે અધૂરું, ઉદર એટલે પેટ, જે પૂરું ભરીને ના ખાવું, ઊણું રહેવું, એવો સામાન્ય અર્થ આપણે એમાંથી સમજીએ છીએ. એ ઉણોદર તપ છે. નિશ્ચયથી તો શુદ્ધ આત્મામાં પ્રતપન કરવું તે તપ છે. વૃત્તિ પરિસંખ્યાન ત્રીજું એટલે અનેક પ્રકારે વૃત્તિને સંક્ષેપીને ભોજન કરે. વૃત્તિ ઉઠે, આ ખાઈએ તે ખાઈએ, કોઈ પૂછે આ લેશો તે લેશો, તો આપણે પાછા એમાં આવી જઈએ, કેમ કે વૃત્તિને સંક્ષેપી નથી. આહાર લેવા આપણે બેસીએ છીએ ત્યારે અનેક પ્રકારના વ્યંજનો ત્યાં હોય, પણ એ પહેલા આપણે વૃત્તિને સંક્ષેપીને બેસતા નથી. જે હોય એ, અને પછી જેમ જેમ પીરસનાર પૂછતા જાય એમાંથી પછી આપણે એ બધું લેતા જઈએ છીએ. આવું જ હોય છે મોટા ભાગે. એટલે વૃત્તિને સંક્ષેપી લેવી જોઈએ. કેટલીક વખત એને માટે થઈ અને એવા નિયમો પણ કરવા પડે છે કે અમુકથી વધારે આઈટમ નથી ખાવી વગેરે, અને એ બહુ ઉપયોગી થાય છે. કેમ કે એટલી એમ કહેવાય કે મનની મક્કમતા છે, અને એ મક્કમતા એ ખાવા પીવાની બાબતમાં વર્તે છે, તો પછી બીજે ધર્મની બાબતમાં જે યમ નિયમ છે એમાં પણ એ જ પછી મક્કમતા રહે છે. વળી એને લીધે થઈ અને રસ સંબંધી પણ કેટલોક સંયમ રહે છે, અને એ રીતે ધ્યાન વગેરેની પ્રક્રિયામાં આપણને ઘણું ઉપયોગી થાય છે. વૃત્તિ પરિસંખ્યાન મહત્વનું છે.
અવમધ્યરે પણ એટલું જ મહત્વનું છે. અનશન એટલે ઉપવાસ વગેરેની વાત આપણે કહીએ, આહાર લેવાની વૃત્તિ ન ઉઠવી, એ ક્યારેક ક્યારેક હોય છે ને બધા કરી શકે છે એવું પણ નથી હોતું. ઈચ્છા થાય પણ ઘણાથી નથી થતું. પણ આ અવમધ્યર્ય એ થઈ શકે, પેટ ભરીને ના ખાવું અને બસ લિમિટ જ હોય કે આટલું જ ખાવું, એ પણ થઈ શકે એવું છે. અને વૃત્તિ પરિસંખ્યાન તો અવશ્ય કરવું જોઈએ. વૃત્તિ પરિસંખ્યાનમાં તો કેટલી વખત આહાર લેવો હોય એનું પણ એની પણ સીમા આવી જાય. વૃત્તિ ઉઠીને ખાઈ લઈએ, જે પણ જ્યારે પણ ખાઈ લઈએ, આ ઠીક નથી. પ્રાણીઓ પણ વિચાર કરીએ, આપણે સંઘની પચેન્દ્રી પ્રાણીઓનો વિચાર કરીએ ને તો એ પણ રાત્રે નથી ખાતા. તમે ગાય બળદ આ જે છે તેને તમે નીણ નાખો, સાંજે એ ખાઈ લે, સાંજે બસ, પછી રાત્રે ત્યાં પડ્યું રહેશે. તમે સવારે ઉઠીને જોશો તો ત્યાં જ એ પડ્યું હશે, તમે નાખેલું નીણ એ ત્યાં જ પડ્યું હશે, નથી ખાતા. એટલે અમુક વસ્તુ આપણે સમજવાની જરૂર છે. વૃત્તિ પરિસંખ્યાન એટલે અનેક પ્રકારે વૃત્તિને સંક્ષેપીને ભોજન કરે. આવી વૃત્તિ ઉઠે તે શુભ તપ છે, શુભ ભાવ છે. બહારના ગ્રહણ ત્યાગ ઉપર દ્રષ્ટિ નથી, પણ અંતરમાં દ્રવ્યના આનંદનો ઉછાળો આવીને પર્યાયમાં ભરતી આવી છે, તો ત્યાં આવો શુભભાવ સહેજે હોય છે. સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે તો સહેજે આવો શુભભાવ હોય તો ઠીક છે, શું એટલું બધું એ વારંવાર એ ખાવું ને આ બધું ને અમુક જગ્યાની અમુક વસ્તુ ને આ બધું ને ઘણું બધું હોય છે એમાં. તો એ વૃત્તિ પરિસંખ્યાન મહત્વનું છે. સાધકે આ બધી વાતને સમજવી જોઈએ. ફક્ત એમ પકડીને બેસી ન જવું જોઈએ, નિશ્ચય આભાસી ન થવું જોઈએ કે જે કંઈ કરવાનું છે અંતરમાં જ કરવાનું છે. એવી વાત જે કરે છે એ નિશ્ચય આભાસી છે, એમ ન હોય. આગળ અહીંયા કહે છે રસ પરિત્યાગ. રસ પરિત્યાગ ખાદ્ય પદાર્થોમાં જે આપણને ખાટો જે પ્રકારના જે રસ છે ને, ખાટો ને ખારો ને મધુર, મીઠો ને કડવો ને તુરો ને, તો આ બધા રસ જે છે ને એના રસના સંયોજનો વિવિધ પ્રકારના, એને કારણે વ્યંજન આપણને બહુ જ ભાવે વગેરે. તો એને બદલે જે એક આખી પ્રક્રિયા છે, આંબીલ જે કરવામાં આવે છે એમાં લુખ્ખું રસ વિનાનું ખાવાનું હોય છે, એવો આહાર કરવામાં આવે છે. એટલે રસ પરિત્યાગ હોય. એ આંબીલ ન કરીએ એટલે રસ પરિત્યાગ ન થાય એવી કોઈ વાત નથી. આંબીલ કરીએ તો જ થાય એવી કોઈ વાત નથી. ભલે ને 3 વખત ખાતા હોઈએ તો એમાં પણ અનેક પ્રકારે જે રસ જે છે એમાંથી કોઈ પણ રસને છોડીએ. નિયમ કરવામાં આવે એક દિવસ માટે કે આજે આ રસ નથી ખાવો, અનેક પ્રકારના રસ નથી ખાવા, એવો રસ પરિત્યાગ પણ થઈ શકે છે. રસ પરિત્યાગ અંતરમાં ચૈતન્યના આનંદ રસનો ઉછાળો આવતા આહારમાં રસની વૃત્તિ છૂટી જાય છે. રસ છોડવાનો શુભ વિકલ્પ તે વ્યવહાર તપ છે. અને પછી જયારે અંતર તરફ વળી જાય છે અને ત્યારે તેને પછી વૃત્તિ ઉઠતી જ નથી. એને બધું એ સહજ થઈ જાય છે. વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ, અવમુદ્ય, અનશન બધું એ સહજ થઈ જાય છે. પણ ત્યાં સુધી એ સહજ નથી થયું ત્યાં સુધી સાધકને માટે આ મહત્વનું છે. એટલે આ જે 4 બાહ્ય તપ કહેવામાં આવ્યા, અનશન, અવમુદ્ય, વૃત્તિ પરિસંખ્યાન અને રસ પરિત્યાગ જે કહેવામાં આવ્યા, એનો સંબંધ ખોરાક સાથેનો છે. એનો સંબંધ ખોરાક સાથેનો છે. અને આ જીવનો ઘણો સમય એ ખોરાકમાં જ જાય છે, એને વિશેષ વિચારણામાં જાય છે. જમવા બેસે છે, 1 કલાક કાઢે છે. બહુ કેટલી બધી વસ્તુ મને તો બહુ જ આશ્ચર્યકારક લાગી. આ લોકોની વેસ્ટર્ન કન્ટ્રીની અંદર બધી જગ્યાએ લંચ મિટિંગ, લંચ એટલે ખાવું અને એમાં મિટિંગ એટલે કલાક કાઢે એની અંદર એક પછી એક વસ્તુ આવે. આપણે ત્યાં પણ કેટલીક જગ્યાએ પંજાબ વગેરેમાં એ રીતે હોય છે, શરૂઆત અહીંથી કરે ને પછી કલાક સુધી બધું ધીરે ધીરે બધું ચાલે. પહેલા કંઈક આવે ને પછી બીજું આવે ને ત્રીજું આવે ને. અરે ભાઈ, આ બધું શું? આ તું પેટ ભરવામાં કે વૃત્તિને બહેલાવામાં જ રહ્યો છે, તને બીજું કાંઈ સૂઝતું જ નથી. સાધક જીવને ફક્ત જીવન આ શરીરને ટકાવી રાખવું છે એટલા પૂરતો જ એ પોતે આહાર લે છે. એનું ભાન સતત હોવું જ જોઈએ.
અને ઘરમાં પણ એટલા માટે જ એને સમજવાની જરૂર છે કે જમવા બેસે છે, આહાર માટે બેસે છે, તો પછી 1 કલાક બગાડવાની જરૂર નથી. બસ આહારનું કામ પૂરું થાય એટલે તરત ઉઠી જવું જોઈએ. જ્યાં સુધી એ ટેબલ ઉપર બેઠો છે ત્યાં સુધી અનેક ખાવા પીવાની જ વાતો આવવાની છે, બીજી કોઈ વાત આવવાની જ નથી. અને ખાવા પીવાની વાતોની અંદર એને જે રસ પડે છે એ બધું પાપ બંધનું કારણ છે. ભલે એ ખાય કે ન ખાય, ખોરાક સંબંધીની જે વાતચીત જે થઈ રહી છે ટેબલ ઉપર, એ સંબંધીનો રસ પડે જ છે. સાચા સાધક વધારે વખત ટેબલ ઉપર બેસતા જ નથી. જમવાનો સમય થયો અને બહુ બોલે પણ નહીં. એટલું તો આપણે પણ જીવનમાં ઉતારવાની જરૂર છે. જમવા બેઠા એટલે શું વાત કરવાની નહીં, એના સંબંધીની જ બધા વાત કરવાના છે, એના વખાણ કરવાના. જેટલા વધારે વખાણ કરી અને વસ્તુ ખાવામાં આવે એટલો પાપનો બંધ વિશેષ પડે. ખૂબ વખાણ કરી અને આરોગવામાં આવે તો વધારે પાપનો બંધ પડે. આ બધી સામાન્ય વાત છે, પણ છતાંય ખૂબ સમજવા જેવી વાત છે. મહાપુરુષોને ભોજન લેતા જોઈએ તો આપણને ખ્યાલ આવે કે કેવી રીતે ભોજન લે છે. મુનિને આહારદાન તો આપણને આપવાનો પ્રસંગ ન બન્યો હોય, સમજી શકાય એવું છે. કોઈકને જ એવો તો પ્રસંગ બને, પણ એવા મુનિ દ્રવ્યલિંગ જેનું ચોખ્ખું છે એવા ભાવલિંગ તો એમને હશે, કદાચ ન પણ હોય. આપણે કદાચ 4થા 5મા જેવી અંતરંગ દશા હોય કે 7મા જેવી પણ અંતરંગ દશા હોય, પણ ચોખ્ખું ભાવલિંગ દ્રવ્યલિંગ હોય એવા મુનિને આહાર આપીએ ને એ જે રીતે આહાર ગ્રહણ કરે છે એ જોઈએ તો આપણને એના ઉપરથી પણ ખ્યાલ આવે કે એમની દ્રષ્ટિ ક્યાં છે. ગુરુદેવને આહારદાન આપ્યા પછીથી મારા જીવનમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે. એટલે આહાર તરફ, એના તરફ કોઈ દ્રષ્ટિ જ નથી. કેવી રીતે આહાર લે છે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે. આ બધી વાત મહત્વની છે, કેમ કે અહીંયા જે બાહ્ય તપની વાત જે લીધી છે એની અંદર 4 વસ્તુ તો આહાર સંબંધીની છે. અંશન, ઔમજર્ય, વૃત્તિ પરિસંખ્યાન અને રસ પરિત્યાગ, એ 4 વાત છે. કેટલાક લોકો આ આંબિલના તપ કરતા હોય છે, વિકાસના કરતા હોય છે, વૈષ્ણા કરતા હોય છે, શ્વેતાંબરમાં એ બધું ખૂબ હોય છે. એટલા માટે તેમને તપગચ્છ પણ કહેવામાં આવે છે. ખૂબ તપ કરતા હોય છે, ઉપવાસ કરતા હોય છે, નાના બાળકો પણ એ બધું કરતા હોય છે. પણ છતાંય એ જ્યારે એ નથી ત્યારે પણ કેટલીક વસ્તુ, કેટલાક નિયમપૂર્વક આહાર લેવો જોઈએ. એટલા માટે આપણે આ બધી વાત કરી રહ્યા છીએ, કેમ કે સાધકને તો એ સતત હોવું જ જોઈએ. પચખાણ ન લીધા હોય તો પણ આ બધી વસ્તુ જે છે એને ખ્યાલમાં રહેવી જોઈએ. હવે એના પછી છે 5મું છે વિવિક્ત શય્યાસન. અસંખ્ય પ્રદેશી આનંદ ઘનમાં એકાગ્ર થયો તે નિશ્ચય તપ છે. અસંખ્ય પ્રદેશી આનંદ ઘન પોતાનું સ્વરૂપ એમાં એકાગ્ર થયો તે નિશ્ચય તપ છે. અને ત્યાં એકાંત સ્થાનમાં બેસવાનો વિકલ્પ મૂકે તે વ્યવહાર તપ છે. વિવિક્ત શય્યા અને આસન. શય્યા એટલે સૂવું અને આસન એટલે બેસવું. તો સુવાનું અને બેસવાનું એ એવું હોય એકાંત સ્થાનની અંદર. એટલે જયારે ખાસ કરીને પૌષધ વ્રત લે છે, 1 દિવસ માટે જે પૌષધ કરે છે, એટલે ખરેખર તો આગલા દિવસથી શરૂ થાય, બીજો દિવસ આખો ત્યાં જાય અને પછી 3જા દિવસે પાછો આવે છે. તો એમાં જે ત્યાં રહે છે એમાં વિવિક્ત શય્યાસન હોય છે. પણ એટલું ધારો કે ન થઈ શકે તો પણ સામાન્ય રીતે પણ એકાંતમાં બેસવું અને પોતાની આરાધના કરવી, એ શાસ્ત્ર વાંચન વગેરે જે છે એમાં, અથવા તો ધ્યાનમાં કે જાપમાં કે બધામાં, અને એવા આસને બેસવાનું હોય. ગમે તેમ બેસીને એમ ગમે તેમ આમ પગ લાંબા કરી અને પછી તમે એમ કહો કે અમે ચિંતન ધ્યાન કરીએ છીએ કે અમે આમ કરીએ છીએ, કેવી રીતે નથી હોતું. અને એકાંત સ્થાનમાં બેસવાનો જે એવો વિકલ્પ ઉઠે તે વ્યવહાર તપ છે. આ એક પ્રકારનો વિનય છે. એમાં સામે હંમેશા એમ દ્રષ્ટિમાં રાખવામાં આવે કે મારી સામે ભગવાન બિરાજમાન છે તો હું કેવી રીતે બેસું. વિવિક્ત શય્યાસનમાં આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે સામે પરમાત્મા બિરાજમાન છે તો હું કેવી રીતે બેસીશ. પગ ઉપર પગ ચડાવીને લાંબા પગ કરીને કે ગમે તે આડો અવળો વાંકો ચૂકો લાંબો થઈને સુતા કઈ એવું તો હું કઈ કરવાનું નથી. તો એ દ્રષ્ટિમાં રાખીએ તો આપણને તરત જ એક પ્રકારની ડિસિપ્લિન આવી જાય, એવો વિનય પરમાત્મા પ્રત્યેનો હોય ને એટલે. અને ત્યાં સુધી એવી પ્રતિમા કે એવા ફોટાની સામે બેસીએ ને
તો આપોઆપ એવો વિનય આવે. વિવિક્ત શયાસનમાંથી આપણે આ શીખવાનું છે. છઠ્ઠી વાત છે કાય ક્લેશ. બહારમાં પ્રતિકૂળતાનો પ્રસંગ આવે તો પણ દ્વેષ થવા ન દેવો. બહારમાં પ્રતિકૂળતાનો પ્રસંગ આવે તો પણ દ્વેષ થવા ન દેવો. એવી શુભ વૃત્તિ તે કાય ક્લેશ તપ છે. અને અંદરમાં આનંદની વૃદ્ધિ થવી તે નિશ્ચય તપ છે. કેટલાક લોકો એવા તપગચ્છની અંદર એમ માને છે કે કાયાને કષ્ટ આપવું એટલે કાય ક્લેશ. ના, એવો અર્થ નથી હોતો. પણ જ્યારે પ્રતિકૂળતા આવી હોય એ વખતે પણ વિચલિત ન થવું, એને દ્વેષ ન થવા દેવો, એ ખરેખર તો કાય ક્લેશ છે. તો એ પ્રમાણે 6 પ્રકારના શુભ ભાવ તે બાહ્ય તપ છે. હવે પ્રાયશ્ચિત અભ્યંતર તપની વાત કરે છે. 6 પ્રકારના અભ્યંતર તપ. એમાં પહેલું છે પ્રાયશ્ચિત. જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતાથી જ્ઞાનની નિર્મળતા વધવી. જ્ઞાન સ્વભાવ તો પોતાનો છે ને, તો જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતાથી જ્ઞાનની નિર્મળતા વધવી તે નિશ્ચયથી પ્રાયશ્ચિત છે. અને દોષનું પ્રાયશ્ચિત લેવાની વૃત્તિ તે વ્યવહાર તપ છે. જેટલી સ્વભાવની વૃત્તિ થાય, સ્વભાવ તરફ વળવાની, એમાં એકાગ્રતાની, સ્વભાવનું જેટલું મહાત્મા આવે એટલું એ સ્વભાવ તરફ વળે છે. અને સ્વભાવનું ખૂબ મહાત્મા આવ્યું છે તો મારા સ્વભાવ પ્રમાણે આ જે મારું વર્તમાનમાં જે કંઈ વર્તન થયું એ ઠીક નથી, એટલે એને માટે થઈ અને એ પ્રાયશ્ચિત કરે, પ્રતિક્રમણ કરે, સ્વભાવ તરફ પાછો વળે. એટલે એમ એ પોતાના જ્ઞાન સ્વભાવનું જેને મહાત્મા આવ્યું છે એ જ્ઞાન સ્વભાવમાં પાછો વળે છે. ત્યારે પ્રતિક્રમણ થાય છે અને એમાં એકાગ્રતા કરે છે, પ્રાયશ્ચિત કરે છે. એ નિશ્ચયથી પ્રાયશ્ચિત છે. તો ગુરુદેવ કહે છે કે જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતાથી જ્ઞાનની નિર્મળતા વધવી તે નિશ્ચયથી પ્રાયશ્ચિત છે. અને જે દોષ હતો એ દોષ માટે જે પોતે ક્ષમા માગે છે પરમાત્માની સામે, તો એ દોષનું પ્રાયશ્ચિત લેવાની વૃત્તિ તે વ્યવહાર તપ છે. ગુરુ પાસે પણ એવું પ્રાયશ્ચિત લેવામાં આવે પોતાના દોષ માટેનું, પણ એ પ્રાયશ્ચિત ની સાથે પોતાનો જ્ઞાન સ્વભાવ છે એનું મહાત્મ્ય હોવું જોઈએ. એના મહાત્મ્ય વિના પ્રાયશ્ચિત કઈ કાર્ય કરતું નથી. એ પછી બીજું છે અભ્યંતર તપમાં બીજું વિનય. સંતોના વિનયનો ભાવ તે વ્યવહારથી વિનય તપ છે. નિશ્ચયથી જ્ઞાનની અંતરમાં એકાગ્રતા થઈ તે પરમાર્થ વિનય છે. જ્ઞાનની અંતરમાં એકાગ્રતા થઈ તે પરમાર્થ વિનય છે. કેમ કે પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન થયું છે, એનો જ વિનય સાચો વિનય. પોતાનું શુદ્ધ સ્વરૂપ, પોતે સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા, એવા ભગવાન આત્માનો વિનય હોય એ નિશ્ચયથી વિનય છે. અને જેમણે એવો વિનય સતત જેમને વર્તે છે અને જે વારંવાર પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે એવા સંતો પ્રત્યે, એવા ગુરુ પ્રત્યે, એમના પ્રત્યે જે વિનય છે, એટલે પંચ પરમેષ્ઠી પ્રત્યેનો આખો વિનય જો વિચાર કરીએ તો એ વિનય તપ છે. વયાવચ નિર્ગ્રંથ દિગંબર ભાવલિંગી સંતોની સેવાનો ભાવ તે વ્યવહારથી તપ છે. એ વયાવચનો ભાવ છે, એ શુભ ભાવ છે. એ શુભ ભાવ છે. સ્વાધ્યાય અંતરમાં ચિદાનંદ સ્વભાવમાં એકાગ્ર થઈને તેનો અનુભવ કરવો તે સ્વનું અધ્યયન એટલે સ્વાધ્યાય છે. અને તે નિશ્ચય સ્વાધ્યાય છે. અને શાસ્ત્ર સ્વાધ્યાયનો ભાવ તે વ્યવહાર સ્વાધ્યાય તપ છે. કાયોત્સર્ગ નિશ્ચયથી આત્મા જ્ઞાન વિગ્રહ એટલે ચૈતન્ય શરીરી છે. નિશ્ચયથી આત્મા જ્ઞાન વિગ્રહ એટલે ચૈતન્ય શરીરી છે. તેમાં એકાગ્રતાથી શરીરની ઉપેક્ષા થઈ જવી તે તપ છે. એ કાયોત્સર્ગ તપ છે. અને એને શુભરાગ તે વ્યવહાર તપ છે. કાયોત્સર્ગમાં કાયાથી, મન વાણી કાયાથી ખરેખર એ પોતે જુદો પડી જાય છે. કેમ જુદો પડી જાય છે? કેમ કે પોતાનું શરીર શું છે? ચૈતન્ય શરીર એ જ પોતાનું શરીર છે. જ્ઞાન માત્ર પોતે છે. પોતાનું અસ્તિત્વ ચૈતન્ય શરીર છે. જ્યારે એવો નિર્ણય થયો છે એ જ સાચો કાયોત્સર્ગ કરી શકે છે.
એમાં એ લીન થઈ જાય છે. ગુરુદેવ કહે છે કે નિશ્ચયથી આત્મા જ્ઞાન વિગ્રહ એટલે ચૈતન્ય શરીરી છે. આત્મા ચૈતન્ય શરીરી છે. ઇન્દ્રિય જ્ઞાનનો એ વિષય નથી. ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં ના આવે એવો ચૈતન્ય શરીરી છે. એમાં એકાગ્રતાથી કાયોસર્ગ થાય છે. એને કાયાથી એ જુદો પડી જાય છે. કાયાથી જુદો પડે છે એટલે બધી જ કાયા. કર્મણ્ય શરીર છે એ પણ કાયા છે. આ ઉદારિક શરીર છે એ પણ કાયા છે. નોકર્મ બધું એ બધું કાયા છે. બધી જ કાયા. તેજસ શરીર એ પણ કાયા છે. કાયા એટલે બધી કાયાથી જુદો પડી જાય છે અને માત્ર પોતે ચૈતન્ય શરીર છે. તો એ ચૈતન્ય શરીરની અંદર એકાગ્ર થાય છે તો બધી કાયાથી પોતે જુદો પડી ગયો. એમ એ બધા પ્રકારના શરીરની ઉપેક્ષા થઈ જવી એ તપ છે. અને એ બહુ મહત્વનું છે. ધ્યાનની અંદર કાયોસર્ગનું એટલું જ મહત્વ છે. ધ્યાનમાં કાયોસર્ગ કરી અને બેસે છે તો મન વાણી અને કાયા એ ત્રણેયને એ શાંત પાડે છે પહેલા. એટલે એને શરીરની કોઈ ક્રિયા નથી હોતી, વાણીની ક્રિયા નથી હોતી, પણ મનના વિકલ્પો હોય છે. પણ જયારે મનના વિકલ્પો પણ શાંત પડી જાય એટલે એ મન, વાણી અને કાયા તરફ એનો ઉપયોગ રહે નહીં, એનું લક્ષ્ય રહે નહીં. ત્યારે સાથે ને સાથે જયારે એ ધ્યાનનો પ્રયોગ કરવા બેઠો છે તો હું આ શરીરથી પણ જુદો છું, કર્મણ શરીરથી પણ જુદો છું, તેજસ શરીરથી પણ જુદો છું. તો કેવો છું? તો સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા હતા તો સિદ્ધના સ્વરૂપ નો જે વિચાર થયો હતો તો એવો પોતાને સિદ્ધની પોતાની અંદર સ્થાપીને પોતાને એવો સિદ્ધ સમાન એમ જયારે એ પોતે પોતાને જાણે છે અને પછી આગળ વધે છે તો એને ધ્યાન થાય છે. અને આ કાયોસર્ગની અંદર જ કેટલાય જીવોએ આત્માની અનુભૂતિ કરી છે. મોટે ભાગે કાયોસર્ગમાં જ આત્માની અનુભૂતિ થાય છે. એ ધ્યાનથી કઈ જુદું નથી. નિર્વિકલ્પ ધ્યાન એમાં થાય છે. અને એના પછી છઠ્ઠું છે ધ્યાન, અભ્યંતર તપમાં ધ્યાન. પંચ પરમેષ્ટિ વગેરેનું ધ્યાન એ વ્યવહાર તપ છે. અને આપણે જાણીએ છીએ, બધા જ જાણે છે કે આત્માનું ધ્યાન એ નિશ્ચય તપ છે. એ જ સર્વશ્રેષ્ઠ ધ્યાન છે, આત્મ ધ્યાન. તે જ અહીંયા તો પંચ પરમેષ્ટિ વગેરેનું ધ્યાનની જે વાત કરી છે તો આપણે પહેલાની ગાથામાં એ બધું સારી રીતે સમજ્યા છીએ. રૂપસ ધ્યાન, રૂપાતીત ધ્યાનની બધી વાતો, પદસ ધ્યાન બધું સમજ્યા છીએ. તો આમ 6 પ્રકારના અંતરંગ તપ છે. આમ 6 અંતરંગ તથા 6 બહિરંગ એમ કુલ 12 પ્રકારના ભેદરૂપ સવિકલ્પ તપ છે. ગુરુદેવ એને કહે છે કે 12 પ્રકારના ભેદરૂપ સવિકલ્પ તપ છે. તે વ્યવહાર તપ છે અને નિજ શુદ્ધ આત્માના સ્વરૂપમાં પ્રતપન, પોતાના સ્વરૂપમાં પ્રતપન એટલે કે વિજય કરવા રૂપ નિશ્ચય તપ છે. મુનિને આવા બંને પ્રકારના તપ સાથે હોય છે અને તે ધ્યાનની સામગ્રી છે. તેમાં વ્યવહાર સુભરાગ રૂપ જે તપ છે તે વ્યવહારથી સામગ્રી છે, પણ અંતરમાં નિશ્ચય હોય તો તેને વ્યવહાર કહેવાય. એટલે કે નિશ્ચય છે તો વ્યવહાર કહેવાય. વળી શ્રુત તે પણ ધ્યાનની સામગ્રી છે. જો બહારમાં શરીર વગેરે સામગ્રીની વાત નથી લીધી, પણ અંદરની વાત લીધી. ધર્મી સંત મુનિને ધ્યાનની સામગ્રી તરીકે શ્રુત કેવા હોય? એ સર્વજ્ઞ ભગવાનની વાણી અનુસાર કહેલા એવા સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, સટકંદ આગમ, મૂળાચાર, ભગવતી આરાધના વગેરે દ્રવ્યશ્રુત છે. વિકલ્પરૂપ દ્રવ્યશ્રુત પણ આવા હોય, ગમે તે શાસ્ત્ર ન હોય. વિકલ્પરૂપ દ્રવ્યશ્રુત પણ આવા હોય એટલે ખરેખર જીનવાણી હોય. આનાથી વિરુદ્ધ હોય તેવા દ્રવ્યશ્રુત નિમિત્ત તરીકે પણ ન હોય. કલ્પિત પોતાની મતિ કલ્પના અત્યારે વર્તમાનમાં જીવો ઘણું બધું લખે છે, સમ્યક દર્શન ન હોય અને તો એ શ્રુત ન કહેવાય. એ શ્રુત ન કહેવાય. ગુરુદેવ એ વાત કરે છે કે આનાથી વિરુદ્ધ હોય તેવા દ્રવ્યશ્રુત નિમિત્ત તરીકે પણ ન હોય. સર્વજ્ઞની પરંપરા અનુસાર
દિગંબર સંતોએ રચેલા દ્રવ્યશ્રુત તે જ નિમિત્ત છે. આ વાત સમજે જ છૂટકો છે. આજ માને કે ગમે ત્યારે માને, પણ જેને કલ્યાણ કરવું હોય તેને આ વાત સ્વીકારે જ છૂટકો છે. એને એનો સ્વીકાર કરવો જ રહ્યો. ભગવાનની વાણી એ સિવાય બીજી વાત ન હોય. સિદ્ધાંતોમાં જ્યાં બાંધછોડ કરવામાં આવી હોય કોઈ પણ પ્રકારે, તો સમજવું કે જીનવાણી હોઈ શકે નહીં. ભગવાને વસ્તુ સ્વરૂપને પ્રકાશ્યું છે અને એ જ સિદ્ધાંત તરીકે બહાર આવ્યું છે. એટલે એમાં કોઈ બાંધછોડ હોય નહીં. ધ્યાન કરનાર અંતરમાં ઉપાદાન તરીકે શુદ્ધ આત્માના જ્ઞાન રૂપ ભાવશ્રુત જ્ઞાન તે સામગ્રી છે અને નિમિત્ત તરીકે સર્વજ્ઞની પરંપરામાં સંતોએ કહેલા દ્રવ્યશ્રુત છે. એટલે ભાવશ્રુત અને દ્રવ્યશ્રુત એ બે લીધા સામગ્રી તરીકે. આગળ કહે છે કે વિકાર રહિત નિજ શુદ્ધ આત્માનું જ્ઞાન તે ભાવશ્રુત છે અને આવા ભાવશ્રુતમાં નિમિત્ત દ્રવ્યશ્રુત છે. એ વાત આપણે બરાબર સમજીએ છીએ. ભાવશ્રુત જેને હોય એને જ આ શાસ્ત્રનો અભ્યાસ સ્વાધ્યાય જે કંઈ છે તે એને દ્રવ્યશ્રુત કહેવાય. પણ જેને ભાવશ્રુત પ્રગટ કર્યું જ નથી કે ભાવશ્રુત પ્રગટ કરવાનો નિશ્ચય નથી, ભાવશ્રુત પ્રગટ કરવાની ભાવના જ નથી, અને પછી દ્રવ્યશ્રુતનો ગમે તેટલો અભ્યાસ કરે અને વાંચી અને બીજે પોતે પણ પાછા એના પુસ્તકો લખે, તો એથી કાંઈ લાભ નથી. એને દ્રવ્યશ્રુત કહેવાતું જ નથી. તો કોઈ પણ પ્રોફેસરને અહીંયા અમેરિકાની અંદર પણ એ બધું આપી દો ને તો લખી નાખે. લખવું કઈ મોટી વાત નથી. એમાંથી જોઈને ટ્રાન્સલેશન કરવા એ પણ કઈ બહુ મોટી વાત નથી. મૂળ વાત શું છે કે એમાં કહેલી જે વાત ભગવાને જેમ કહ્યું છે તેમ એવા પરમ સત્યને સમજી અને સ્વીકારવું. એ સ્વીકાર એ બહુ મોટી વાત છે. અને સ્વીકાર ત્યારે જ કયો કહેવાય જો એ પ્રમાણે વર્તન થઈ જાય તો સ્વીકાર કર્યો થયો કહેવાય. નહીં તો સ્વીકારે થયો કહેવાતો નથી. અહિંસા પરમો ધર્મ આમ સમજાવે, લેક્ચર આપે અને નોનવેજ ખાતો હોય, હવે એને ક્યાં આ વાત છે જ. અહીંયા યુનિવર્સિટીની અંદર કેટલી બધી ચેર કરવામાં આવી છે. આપણા જૈન ભાઈઓએ કેટલા બધા કરોડો રૂપિયાના, ડોલરમાં કહીએ તો લાખો ડોલરના દાન આપ્યા છે. અને એમાં જે પ્રોફેસર વગેરે જે છે અને જે રીતે અભ્યાસ ને બધું ચાલી રહ્યું છે ત્યાં ક્યાં વાત છે. જે સિદ્ધાંતના શાસ્ત્ર વગેરે જે છે કે જૈન દર્શનનું સાચું સ્વરૂપ છે, ભલે મોટા શાસ્ત્ર ન લેતો પણ મૂળભૂત વાત જે જૈન દર્શનની જે છે એને તો એ સમજ્યા જ નથી. સમજ્યા હોય તો પછી એમને એ બધું છૂટી ગયું હોવું જોઈએ. તો સમજ્યા વિના એનો શું અર્થ છે? ખરેખર તો એમની એ પાત્રતા નથી કે આપણે એમને આ જ આવી જીનવાણી આપીએ. જીનવાણી તો એને જ આપી શકાય કે જેને 7 વ્યસનોનો ત્યાગ હોય એને જ જીનવાણી અપાય. બીજાને જીનવાણી અપાય પણ નહીં. અહીંયા કહે છે કે આવા ભાવશ્રુતમાં નિમિત્ત દ્રવ્યશ્રુત છે. ભાવશ્રુતમાં નિમિત્ત દ્રવ્યશ્રુત છે એની અહીંયા તો વાત ચાલી રહી છે. આત્માનું જ્ઞાન તે ભાવશ્રુત છે અને એવા ભાવશ્રુતમાં નિમિત્ત દ્રવ્યશ્રુત છે. તો દ્રવ્યશ્રુત ઉત્કૃષ્ટ હોય. દર્શન આચાર્ય, કુંદકુંદાચાર્ય, નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી વગેરે સંતોએ સર્વજ્ઞની વાણી અનુસાર જે સચખંડ આગમ, સમયસાર, દ્રવ્યસંગ્રહ વગેરે શાસ્ત્રો રચ્યા તેવું દ્રવ્યશ્રુત જ નિમિત્ત હોય. આનાથી વિપરીત કહેનારા દ્રવ્યશ્રુત ધ્યાનમાં નિમિત્ત પણ હોતા નથી. ધ્યાનમાં નિમિત્ત ક્યાંથી થાય? જે દ્રવ્યશ્રુતમાં જેને અનુભવ કર્યો છે, ભગવાનની વાણી જેને બરાબર આત્મસાત કરી છે અને એવો જ અનુભવ કર્યો છે, અને જે 7મા સંસ્થાનની દશાની અંદર એવો અનુભવ કરી ચૂક્યા છે એવા મહાપુરુષો જ એ વાત શાસ્ત્રમાં લખે છે. તો એમના વિના, એવી વાત વિના ગમે તે વાતો એ ધ્યાનમાં નિમિત્ત ક્યાંથી થાય? ન થાય. એટલે આનાથી વિપરીત કહેનારા દ્રવ્યશ્રુત ધ્યાનમાં નિમિત્ત પણ હોતા નથી. એટલે બીજી રીતે કહીએ તો એનાથી વિપરીત કહેનારને તો દ્રવ્યશ્રુત કહેવાય નહીં. એનાથી વિપરીત કહેનારને દ્રવ્યશ્રુત જ કહેવાય નહીં. સત્શ્રુત કેવા હોય અને કુશ્રુત કેવા હોય તેનું પણ જેને ભાન નથી
સંતોની દશા કેવી હોય અને કુલિંગી કેવા હોય તેનું પણ જેને ભાન ન હોય તેને ધ્યાન હોય નહીં. અને કૃપાળુ દેવે પણ એ વાત કરી છે ને, કે છે કે શ્રીમદ રાજચંદ્ર કહે છે કે ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગ રૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી અને લોક સંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. કૃપાળુદેવે આ વાત કરી છે, ઘણી સ્પષ્ટ કરી છે, પણ એની ગંભીરતા લેવી જોઈએ. સર્વજ્ઞની વાણી ઝીલીને ગણધર દેવોએ જે શાસ્ત્રો ગૂંથ્યા તથા તેની પરંપરામાં સંતોએ જે શાસ્ત્રો રચ્યા તે દ્રવ્યશ્રુત અને અંતરમાં શુદ્ધ ચિદાનંદ સ્વભાવનું સ્વસંવેદન જ્ઞાન તે ભાવશ્રુત. આવું શ્રુત તે ધ્યાનની સામગ્રી છે. સામગ્રીમાં ભાવશ્રુત તે ઉપાદાન છે અને દ્રવ્યશ્રુતનો વિકલ્પ તે નિમિત્ત છે. બહુ સ્પષ્ટ છે. આ સામગ્રીમાં ભાવશ્રુત તે ઉપાદાન અને દ્રવ્યશ્રુતનો વિકલ્પ તે નિમિત્ત છે. હવે ત્રીજી સામગ્રીની વાત કરે છે, વ્રતની. તપની વાત થઈ, શ્રુતની વાત થઈ. હવે ધ્યાનની ત્રીજી સામગ્રી એટલે વ્રતની વાત કરે છે, એનું વર્ણન કરે છે. હિંસાનો ત્યાગ કરી અહિંસાની શુભ વૃત્તિ ઉઠે તે વ્યવહાર તપ છે. બહારમાં હિંસાનો ત્યાગ તે દ્રવ્ય અહિંસા તથા અંતરમાં અહિંસાનો શુભ ભાવ તે ભાવ અહિંસા છે. એમ દ્રવ્ય ભાવરૂપ વ્રત એ એક દેશ વ્રત છે. જો હવે આ એક દેશનું કારણ સમજાયું. પૂજ્ય બ્રહ્મદેવજીએ એ વાત લીધી હતી ને કે જેને અહિંસાનો ભાવ છે એને સાથે ને સાથે બીજા જીવની રક્ષાનો પણ શુભ ભાવ હોય છે ને, એમ કરી અને વાત સમજાવી હતી ને. જેને સત્ય બોલવાનો, જેને અસત્યનું આચરણ ન કરવું, અસત્ય ન બોલવું, એવું જે વ્રત જે છે તો એને સાથે ને સાથે સત્ય બોલવાનો શુભ ભાવ પણ રહ્યો છે ને. એ જ રીતે ચોરીને માટે પણ એમણે વાત કરી બ્રહ્મદેવજીએ કે અચોર્ય એટલે ચોરી ન કરવી એવું વ્રત, તો એની સાથે ને સાથે મુનિને પણ જે આપવામાં આવે એ વસ્તુ ગ્રહણ કરવાનો ભાવ છે. એટલે કે આહારદાન કે શાસ્ત્રદાન મુનિ ગ્રહણ કરે છે ને, કે ઔષધદાન, તો એ સાથે રહેલો ભાવ છે. એટલા માટે એમ કહી અને બ્રહ્મદેવજીએ એમ કહ્યું કે એ ભલે મહાવ્રત છે છતાં પણ એને અહીંયા એક દેશ વ્રત કહેવામાં આવે છે, કેમ કે સાથે વિકલ્પ છે, શુભ વિકલ્પ સાથે છે. એ વાત ત્યારે એમણે સમજાવી. હવે અહીંયા એ જ વાત ગુરુદેવ કહે છે કે હિંસાનો ત્યાગ કરીને અહિંસાની શુભ વૃત્તિ ઉઠે તે વ્યવહાર તપ છે. વૃત્તિ ઉઠે તે, અને બહારમાં હિંસાનો ત્યાગ તે દ્રવ્ય અહિંસા તથા અંતરમાં અહિંસાનો શુભ ભાવ તે ભાવ અહિંસા છે. એમ દ્રવ્ય ભાવરૂપ વ્રત તે એક દેશ વ્રત છે. એ પ્રમાણે સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તેમજ અપરિગ્રહ એ પાંચમા શુભ ભાવની વૃત્તિ તે એક દેશ વ્રત છે. અહીં મુનિના મહાવ્રતોની વાત છે અને તે મહાવ્રતને જ અહીં દેશ વ્રત કયા છે. પેલા શ્રાવકના જે વ્રત જે છે, 12 વ્રત કહેવામાં આવ્યા છે, એ દેશ વ્રત કહેવામાં આવ્યા છે, એની વાત નથી. શું કે છે કે અહીં મુનિના મહાવ્રતોની વાત છે. તે મહાવ્રતને જ અહીં દેશ વ્રત કયા છે, કેમ કે તેમાં અશુભનો તો ત્યાગ છે પણ હજી શુભ રાગ છે, તેથી તેને એક દેશ વ્રત કયા છે. તથા અંતરમાં શુભ તેમજ અશુભ રાગના ત્યાગ રૂપ નિશ્ચય વ્રત છે. બ્રહ્મદેવજી આ વાત બહુ સ્પષ્ટ કરી. આપણને હવે એ વાત બરાબર બેસી ગઈ છે. ગુરુદેવ પણ એ જ વાત અહીંયા સમજાવે છે આપણને કે અંતરમાં શુભ તેમજ અશુભ રાગના ત્યાગ રૂપ નિશ્ચય વ્રત હોય છે. શુભ તેમજ અશુભ રાગના, અશુભને છોડવા માટે શુભ ભાવ અને પછી શુભ પણ છોડવાનું, એ વાત આપણે સારી રીતે જાણીએ છીએ. તો વ્રત દ્વારા જે છે તે અશુભ તો છૂટે જ છે, પણ જે સાથે રહેલો જે શુભ ભાવ જે છે એને છોડીને શુદ્ધમાં જાય છે ત્યારે એને નિશ્ચય વ્રત થાય છે. એટલે કે છે કે અંતરમાં શુભ તેમજ અશુભ રાગના ત્યાગ રૂપ
નિશ્ચય વ્રત છે, અને આવા વ્રત તે ધ્યાનની સામગ્રી છે. નિશ્ચય વ્રતની વાત લીધી છે. તો એ રીતે તપ, શ્રુત અને વ્રત તે ધ્યાનની સામગ્રી છે. અને પછી આગળ કહે છે પરમાત્મા પ્રકાશની વાતને લીધી, એમાં 5 વાત કરવામાં આવી હતી. પરમાત્મા પ્રકાશની વાત એના જયારે લીધી ત્યારે એમ કહેવામાં આવ્યું હતું ને કે વૈરાગ્યમ તત્વ વિજ્ઞાનમ નૈર્ગ્રંથમ સમચિત્તતા પરિસહજય સ્થિતિ પંચૈતે ધ્યાન હેતત્વ. એટલે કે વૈરાગ્ય, તત્વોનું જ્ઞાન, પરિગ્રહોનો ત્યાગ, સામ્ય ભાવ અને પરિસહોનું જીતવું એ 5 ધ્યાનના કારણ છે. અને આ વાત પરમાત્મા પ્રકાશની ગાથા 192માંથી ત્યાં ટીકામાં પૂજ્ય બ્રહ્મદેવજીએ લીધી હતી. એ વાત ગુરુદેવ અહીંયા આપણને સમજાવે છે કે 5 પણ અહીંયા કહેવામાં આવે છે. એટલે કે છે કે એ રીતે તપ, શ્રુત અને વ્રત એ ધ્યાનની સામગ્રી છે. અને પછી કહે છે કે તે જ કહ્યું છે કે એટલે પરમાત્મા પ્રકાશમાં કહ્યું છે એની વાત કરતા કહે છે કે વૈરાગ્ય, તત્વોનું જ્ઞાન, બાહ્ય અભ્યંતર રૂપ બંને પરિગ્રહોથી રહિત પણ, રાગ દ્વેષથી રહિતતા રૂપ સામ્ય ભાવ અને 22 પરિસરનું જીવવું આ 5 ધ્યાનના કારણ છે. આ 5 ધ્યાનના કારણ છે. બીજી રીતે જો વિચાર કરવા જઈએ તો આ 5 કોઈ અપેક્ષાએ આ 3ની અંદર સમાઈ જાય છે. આગળ અહીંયા કહે છે કે અહીં મુનિના પંચ મહાવ્રતને પણ ધ્યાનની સામગ્રી તરીકે વર્ણવ્યા. ત્યાં શિષ્ય પ્રશ્ન કરે છે કે હે ભગવાન, ધ્યાન તો મોક્ષનું સાધન છે અને વ્રત તો પુણ્ય બંધનું કારણ હોવાથી મોક્ષાર્થીને તે ત્યાજ્ય છે. વ્રતને કારણે તો પુણ્યનો બંધ પડે છે અને મોક્ષાર્થી જે છે એને તો બંધ જોઈતો નથી. તો પછી એને મોક્ષાર્થીને તો એ વ્રત પણ છોડવા લાયક જ કહેવાય ને, હોવા જોઈએ ને. આ વ્રતની કેમ વાત કરું છું? વ્રતથી પુણ્ય બંધ થાય છે અને પુણ્ય તો સંસારનું કારણ છે. તેથી મોક્ષાર્થી જીવને તો વ્રતનો રાગ ત્યાગ કરવા જેવો છે. અને આપે તો તે વ્રત આદિને ધ્યાનની પૂર્ણતાનું સાધન કહ્યું, તો તે કથન કઈ રીતે ઘટે છે? આવો પ્રશ્ન કર્યો છે, આશંકા કરી છે. જે શિષ્ય છે તે એ તો સમજવા માંગે છે. અને તેનો ઉત્તર કહે છે કે કેવળ વ્રત છોડવા યોગ્ય છે એમ નથી, પરંતુ પાપ બંધના કારણ હિંસા આદિ ભેદોના ધારક અવ્રત પણ છોડવા જેવા છે. અવ્રત પણ પહેલા તો છોડવા જોઈએ. પહેલા અવ્રત જ છોડવાના છે. પાપ બંધના કારણ એવા હિંસા આદિ ભેદોના ધારક અવ્રત પણ છોડવા જોઈએ. આ બધા અવ્રત જે છે, હિંસા છે, ચોરી છે, અસત્ય છે, અભ્રમ છે, પરિગ્રહ છે, આ બધું જે છે એ બધું પાપનું કારણ છે. તો પહેલા તો એ છોડવું જોઈએ. તેથી પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે કે હિંસા આદિ અવ્રતોથી પાપનો બંધ થાય છે અને અહિંસા આદિ વ્રતોથી પુણ્યનો બંધ થાય છે, તથા પુણ્ય પાપ બંનેનો નાશ થવાથી મોક્ષ થાય છે. તે કારણે મોક્ષાર્થી પુરુષો જેવી રીતે અવ્રતોનો ત્યાગ કરે છે તેવી રીતે અહિંસા આદિ વ્રતોનો ત્યાગ કરે. પૂજ્યપાદ સ્વામીની આ વાત પૂજ્ય બ્રહ્મદેવજીએ પણ લીધી. આપણે એ વાતને ત્યારે પણ સમજ્યા અને ફરીથી ગુરુદેવ આપણને સમજાવી રહ્યા છે. ગુરુદેવ એને અહીંયા સરળ ભાષામાં સમજાવતા કહે છે કે પહેલા અશુભ તેમજ શુભ બંને રાગ છોડવા જેવા છે. રાગ, શુભ રાગ અને શુભ રાગ બંને રાગ છોડવા જેવા છે. એટલે નિર્ણય તો એવો થવો જ જોઈએ. અંદરમાં એવો સાચો નિર્ણય તો હોવો જ જોઈએ કે અશુભ તો છોડવા જેવું છે, પણ સાથે સાથે શુભ પણ છોડવા જેવું છે. કેમ કે શુભમાં રહેવાથી શુદ્ધ ભાવે થવાતું નથી. એટલે આટલી સાચી સમજ અને એવો નિર્ણય કે અમારે એમ જ કરવાનું છે. એટલે ગુરુદેવ શબ્દ આગળ મૂકે કે પહેલા અશુભ તેમજ શુભ બંને રાગ છોડવા જેવા છે. ગાયક ચિદાનંદ સ્વરૂપ જ આદરણીય છે એવી દ્રષ્ટિ પ્રગટે, એવી શ્રદ્ધા પ્રગટે અને પછી એવો પુરુષાર્થ કરે ત્યારે સમ્યક દર્શન થાય છે. પછી અંતરમાં વિશેષ એકાગ્રતા થતા
મુનિ દશામાં વિશેષ એકાગ્રતા થાય છે ત્યારે કહે છે કે નિર્ગ્રંથ સંત દિગંબર આચાર્ય પાસે જઈને કહે છે કે હે નાથ, મોક્ષની કરનારી એવી ભગવતી દીક્ષા મને આપો. જ્યારે મુનિ દશાનો વિકલ્પ ઉઠે છે, જ્યારે આવી દ્રષ્ટિ પ્રગટ થઈ છે, સમ્યક દર્શન થયું છે, તે પછીથી ખરેખર તો મુનિ દશા અંગીકાર કરે છે. તો એવા નિર્ગ્રંથ સંત દિગંબર આચાર્ય પાસે જઈને કહે છે કે નાથ, મોક્ષની કરનારી એવી ભગવતી દીક્ષા મને આપો. તો ત્યાં પંચ મહાવ્રતની શુભ વૃત્તિ ઉઠે છે. પંચ મહાવ્રતની શુભ વૃત્તિ ઉઠે છે. તેમાં અશુભનો ત્યાગ છે, તેથી તેને એક દેશ વ્રત કહ્યા છે. અને તે પંચ મહાવ્રતની શુભ વૃત્તિ પણ છૂટીને રાગ રહિત થઈને સ્વરૂપમાં નિર્વિકલ્પ લીનતા થઈ, તેને અહીં સંપૂર્ણ વ્રત કહ્યા છે. જો મુનિના રાગ કેવા, શુભભાવની વૃત્તિ જે છે ને, શુભભાવની વૃત્તિ, એને અહીંયા રાગ તરીકે ગણવામાં આવી છે. પાંચ મહાવ્રતની શુભ વૃત્તિ સભાનતા જે છે એ રાગ રહિત થઈ અને સ્વરૂપમાં નિર્વિકલ્પ લીનતા થઈ, ત્યારે તેને નિશ્ચય વ્રત છે. અને બીજી રીતે કહીએ તો એને સંપૂર્ણ વ્રત છે. અને ત્યારે એક દેશ વ્રત રૂપ શુભરાગ પણ છૂટી જાય છે. શુભરાગ છૂટી જાય એટલે કઈ ચારિત્ર જે 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ જે છે એ અશુદ્ધ થઈ જાય એમ નથી. એનો અર્થ એવો ન સમજવો. એ વ્રત તો એમ જ રહે છે. મુનિને પહેલા અશુભ છૂટી અને શુભ આવે છે, તે અપેક્ષાએ વ્યવહારથી તેને પણ સામગ્રી તરીકે ગણ્યો છે. સ્વરૂપમાં સ્થિર થતા તે પાંચ મહાવ્રતની વૃત્તિ પણ છૂટી જાય છે. આત્માના પરમ આનંદમાં લીન થઈ અને પરમ પદની પ્રાપ્તિ કરતા વ્રતોનો પણ ત્યાગ થઈ જાય છે. વ્રતોનો ત્યાગ થઈ જાય એટલે વ્રત છૂટી જાય એમ નહીં. એટલે કે વ્રત તરફનું લક્ષ્ય પછી જે વ્રત જે છે એના તરફનું સભાનતા નથી રહેતી, એનું લક્ષ્ય નથી રહેતું, પણ આત્માનું જ લક્ષ્ય રહ્યા કરે છે. છતાંય બાહ્યમાં દ્રવ્યલિંગ તો એવું ચોખ્ખું જ હોય. વ્રતોનો પણ ત્યાગ થઈ જાય છે. ત્યાર પહેલા શુભરાગ છૂટે નહીં. આત્મામાં એકાગ્રતા વિશેષ કરે છે ને, લીનતાની વાત એવી છે. આત્માના પરમાનંદમાં લીન થઈને પરમ પદની પ્રાપ્તિ કરતા વ્રતોનો પણ ત્યાગ થઈ જાય છે. ત્યાર પહેલા શુભરાગ છૂટે નહીં. શુદ્ધ ઉપયોગ થયા પહેલા શુભરાગ છૂટે નહીં. જો શુદ્ધ ઉપયોગ તો ચોથા ગુણસ્થાને પણ થાય છે, પણ ત્યાં ક્ષણ માટેનો શુદ્ધ ઉપયોગ છે, પાંચમે પણ થાય છે, ત્યાં પણ એમ જ છે. એટલે ત્યાં શુભભાવ વિશેષ છે. મુનિને પણ એમ જ છે. છઠ્ઠા ગુણસ્થાનની દશામાં એમને શુભભાવ તો છે જ, પણ લીનતા કરતા જાય છે તેમ તેમ એ નિશ્ચયથી વ્રત જે છે એ એમને વધતું જાય છે. અને બહારમાં હોય ત્યારે એમને પણ એવો શુભભાવ હોય છે, પણ એની મુખ્યતા નથી હોતી. એને પણ એ ગૌણ કરતા જાય છે. અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ વિશેષ ને વિશેષ રહે છે. એટલા માટે જ અંતર્મુહૂર્તમાં એ સ્વરૂપને સ્પર્શે છે. એટલા માટે જ. એટલે એમનો શુદ્ધ ઉપયોગ જે છે એની અહીંયા વાત લીધી છે કે શુદ્ધ ઉપયોગ થયા પહેલા શુભરાગ છૂટે નહીં, છતાં ધર્મની શ્રદ્ધામાં તે રાગ છોડવા જેવો પહેલેથી જ છે. ચોથા ગુણસ્થાને આવે એની પહેલાથી એને ધર્મની શ્રદ્ધામાં તો એમ હોય જ કે શુદ્ધ ઉપયોગ નહીં થાય. જ્યાં સુધી શુભમાં જ અટકશે ત્યાં સુધી નહીં થાય. શુભભાવ પણ છોડવા જેવો છે એવો એને અંતરમાં નિર્ણય હોય મુમુક્ષુને પણ, ત્યારે તો એને સમ્યક દર્શન થાય. અને ત્યાર પછીથી પણ શુભભાવ હોય છે સમ્યક દ્રષ્ટિ ને ચોથા પાંચમામાં પણ અને છઠ્ઠામાં પણ, છતાંય પણ એનો એ કરતા થતો નથી. એની એને રુચિ નથી. એને શુદ્ધ ભાવની રુચિ હોય છે. અને એ શુદ્ધ ઉપયોગ જ્યારે શુદ્ધ ભાવે થાય છે ત્યારે એનો ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે. એને સૂક્ષ્મ ઉપયોગ પણ કહેવાય. તો એવો શુદ્ધ ઉપયોગ થયા પહેલા શુભરાગ છૂટે નહીં, છતાં ધર્મની શ્રદ્ધામાં તે રાગ છોડવા જેવો પહેલેથી છે. એટલે શ્રદ્ધા તરીકે તો એને એમ જ હોવું જોઈએ. મુમુક્ષુ માત્ર ને શ્રદ્ધા તરીકે એમ જ હોવું જોઈએ કે શુભ રાગ છે તે ધર્મનું કારણ નથી, પણ છતાંય અશુભમાં ન ચાલ્યા જવાય એનું મારે ધ્યાન રાખવાનું છે. એટલે શુભરાગમાં રહેવું સારું છે. અશુભમાં હું નહીતર ચાલ્યો જઈશ. જો શુભરાગને હું છોડી દઈશ, શુભભાવને છોડી દઈશ, અને શુભભાવ પણ કેવો
શુભભાવ પણ કેવો, જેમાં સ્વરૂપની વિચારણા હોય એવા શુભભાવમાં મારે તો રહેવું છે. જો એ શુભભાવને હું છોડી દઈશ તો હું અનેક પ્રકારે અશુભમાં ચાલ્યો જઈશ. શુભભાવ, કેટલાય લોકો ગુરુદેવની વાણી સાંભળીને, આ પ્રવચનો સાંભળી અને શુભની જયારે આ વાત કંઈક આવે ને ત્યારે પહેલું જે વાક્ય એમ બોલે કે ગુરુદેવે કહ્યું છે શુભભાવ તો ધર્મ નથી. ભાઈ, શુભભાવ ધર્મ નથી તો તમે શું કરી રહ્યા છો? જો શુભભાવમાં નહીં રહો તો તમે તો અશુભમાં જ જશો ને. અંદર ધ્યાનમાં તો નથી, શુદ્ધ ભાવમાં તો નથી, અને બહારમાં આખો વખત જો તમે એમ કહેશો કે ના શુભભાવથી ધર્મ નથી, તો શુભભાવનું તમને કોઈ જાતનું મહત્વ લાગતું જ નથી કોઈ રીતે, તો તમે અશુભમાં જ રહેવાના છો. બહુ શાંતિથી આ વિચારવા જેવી વાત છે. ગુરુદેવે એમ નથી કહ્યું, ગુરુદેવે સમજાવ્યું છે. ગુરુદેવે એમ સમજાવ્યું છે કે તમને અંતરમાં એ વસ્તુ હોવી જોઈએ, પણ તમે જ્યાં સુધી શુદ્ધ ભાવે ન થાવ ત્યાં સુધી ક્યાં રહેશો? બે જગ્યા છે, બે જ જગ્યા છે બહારમાં, અશુભ અને શુભ, અશુભ અને શુભ, શુભ અશુભ, શુભ અશુભ સતત થયા કરે છે. તો તમે શુદ્ધ ભાવમાં નથી ત્યાં સુધી ક્યાં રહેવાનું ઈચ્છશો? શુભ ભાવ ધર્મ નથી એ વાતનો નિર્ણય કરી લીધો છે, સમજીએ છીએ, પણ શું કરવું હવે? જો શુભ ભાવમાં નહીં રહીએ તો અશુભમાં ચાલ્યા જઈશું. એટલે આખા દિવસ દરમિયાન આપણો 16 કલાકનો ઓછામાં ઓછો ટાઈમ આપણો જાગૃતિનો ટાઈમ હોય છે. 16 કલાકનો ઓછામાં ઓછો ટાઈમ, કદાચ એથી વધારે પણ ટાઈમ આપણો જાગૃતિનો સમય હોય. એમાં કેટલો વખત આપણે શુભ ભાવમાં હોઈએ છીએ એ જાતે વિચાર કરવા જેવી વાત છે. શુભ ભાવમાં કેટલો વખત આપણે હોઈએ છીએ, તો બાકીનો બધો ભાવ બધા વખતમાં આપણે શું છે? અશુભ ભાવમાં. કેટલાક લોકો આ વાતને સમજતા નથી, એટલે એમ કહે છે કે ના અમને તો કોઈ અશુભ ભાવ હોતા જ નથી, અમે તો સામાન્ય જીવન જીવીએ છીએ, આ નોકરી વગેરે જોબ વગેરે કરીએ છીએ, ત્યારે આવીએ છીએ, આ બધું ખાઈએ છીએ, પીએ છીએ, આ તે બસ વગેરે. તમે ક્યાં કઈ અશુભ ભાવ કરીએ? અરે ભાઈ, એ જ બધો અશુભ ભાવ છે. એમાં એક પણ ભાવ એવો છે કે જેને કારણે પુણ્ય બંધાય? સવારે ઉઠ્યો અને ત્યાંથી શરૂ કરીને જેટલી બધી ક્રિયાઓ કરી, તૈયાર થયો, બધું કર્યું, જોબ કરવા ગયો, કાર ચલાવીને, અને પાછો વિચાર કરતો અને પછી ત્યાં કંઈક જોબમાં કામ કર્યા, આ બધામાં કઈ પુણ્યનો બંધ પડે છે? શું પુણ્યનો બંધ પડે છે? શું પુણ્યનો બંધ પડે છે? વિચાર કરવાનો છે. તો એનો અર્થ એ થયો કે બધો નાના પ્રકારે અશુભ ભાવ જ છે. એટલા માટે જે ધર્મ ધ્યાન આરાધનામાં આવ્યો છે ને, એને હંમેશા સવારના પોરમાં એની શરૂઆત કરવી જોઈએ, અને એવું કંઈક વાંચન વગેરે કરવું જોઈએ કે જેમાંથી એક ભાવ એના અંતરમાં રહે, જે એને કેટલાય કલાકો સુધી એ અંદરમાં ભાવ રહ્યા જ કરે. એવું કંઈક વાંચન કરી અને બહાર નીકળવું જોઈએ. આ બધી વાતો બહુ મહત્વની છે, પ્રેક્ટિકલ વાત છે ભાઈ. એટલે અહીંયા તો વાત એ ચાલી રહી છે કે શુભ ભાવ ક્યારે છૂટે? છોડવાનો છે. શુભ ભાવ છોડવાનો નથી હોતો. શુભ ભાવ તો શુદ્ધમાં જાય એટલે આપોઆપ છૂટે. કોઈ એમ કે ના અમે શુભ ભાવ નહીં કરીએ કેમ કે ભગવાન ગુરુદેવે કહ્યું છે કે શુભ ભાવથી ધર્મ નથી, બંધ છે. અરે મૂર્ખ છો, શુભ ભાવને છોડવાની વાત કરે છે. શુભ ભાવને છોડવાનો ન હોય, શુદ્ધ ભાવમાં જવાથી આપોઆપ શુભ ભાવ છૂટે છે. શુદ્ધ ભાવનું મહાત્મ્ય હોય, શુદ્ધ ભાવનું મહાત્મ્ય. અને અશુભને છોડવા માટે પોતે શુભમાં રહે છે, એ પોતાની સમજ છે કે મારે અશુભમાં નથી જવું, અને શુદ્ધ ભાવના મહાત્મામાં અને મહાત્મામાં જ્યારે રહે છે તો શુભ ભાવમાં રહે છે. શુદ્ધ ઉપયોગ થયા પહેલા શુભ રાગ છૂટે નહીં, એનો અર્થ એ છે કે જ્યારે શુદ્ધ ઉપયોગ થાય છે ત્યારે શુભ ભાવ એ વખતે હોતો નથી. છતાં ગુરુદેવ પાછી બીજી વાત કહે છે, છતાં ધર્મની શ્રદ્ધામાં, એટલે પહેલેથી શ્રદ્ધા તો એવી જ હોવી જોઈએ. રાગ છોડવા જેવો પહેલેથી છે. એટલે રાગ એટલે દરેક રાગ, શુભ અને અશુભ બંને રાગ તરીકે છે, એ બંધના કારણ છે. એમ તો શ્રદ્ધા પહેલેથી હોવી જ જોઈએ. જેને પહેલા સાચી શ્રદ્ધા પણ ન હોય તેને તો ધ્યાન હોય જ નહીં. બહુ સરસ વાત છે બધી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આગળના સ્વાધ્યાયોમાં લઈશું.